જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એસ્પેશિયલી સ્ટુડન્ટ્સ સારું કેમ બજેટમાં એક ગ્લો અપ લાવાય, કેમ તમે ટ્રાન્સફોર્મ થવાય, હાઉ યુ કેન લુક ગુડ કરીને બ્રેકડાઉન કરું છું. વન તમારી સ્કિન કેર રૂટીન, સેકન્ડ તમારી ડાયટ, થર્ડ ડ્રેસિંગ સ્ટાઇલ અને કોન્ફિડન્સ. વેરી ઇન્ફોર્મેટિવ વિડીયો છે, વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. અને આવું જ ફિટનેસ, હેલ્થ, લાઇફસ્ટાઇલ વિડીયોઝ ગુજરાતીમાં જોઈએ તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લેટ્સ ગો. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, સ્કિન કેરની બારામાં વાત કરશું. શું જોઈએ સ્કિન કેર સારું? ફર્સ્ટ તમારું ફેસને ક્લીન રાખવું જોઈએ. તો ક્લીન રાખવા સારું એક સારું ફેસ વોશ યુઝ કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, દિવસમાં એટલીસ્ટ 3 ટાઈમ્સ યુઝ અ ફેસ વોશ. કીપ યોર ફેસ ક્લીન. આની પછી એક મોઇશ્ચરાઇઝરને યુઝ કરો વિચ વિલ હાઇડ્રેટ યોર સ્કિન. સારું ક્વોલિટીનું. અગર તમને બેસ્ટ મોઇશ્ચરાઇઝરની બારામાં વિડીયો જોઈતો તો મોઇશ્ચરાઇઝર તને કમેન્ટ કરો, હું વિડીયો બનાવીશ. એના પછી એક સનસ્ક્રીન યુઝ કરવાનું. કેમાં? શું કામ? ટેન થી બચવા સારું. સમજી ગયા? તો ગુડ 50 SPF ની સનસ્ક્રીન યુઝ કરો. ધીસ ઇઝ ધ બેસિક. અગર તમારી પાસે થોડું વધારે બજેટ છે તો મોઇશ્ચરાઇઝરની પહેલા એક સારું સેરમ યુઝ કરો. યુ કેન યુઝ નિયાસિનામાઇડ ઓર સાલ્સિલિક એસિડ સેરમ. આમાંથી તમારું સ્કિન પ્રોટેક્ટેડ રહેશે. સમજી ગયા? ધીસ ઇઝ બેસિક સ્કિન કેર ધેટ યુ નીડ ટુ ફોલો. આની પછી ડાયટની બારામાં વાત કરવા ટાણે ફર્સ્ટ ઓફ ઓલ પ્લીઝ પ્રોસેસ્ડ જંક ફૂડને અવોઇડ કરો. હાઈ સોડિયમ ફૂડ, જો પેકેજ ફૂડ હોય ને, આને અવોઇડ કરવું પડશે. શું કામ? એટલે સોડિયમથી તમારું સ્કિન ખરાબ થઈ જશે, વ્રિંકલ્સ આવશે અને પફી થઈ જશે. સમજી ગયા? ડાયટમાં શું એડ કરવાનું? એસ્પેશિયલી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી તમારી ડાયટમાં રહેવું જોઈએ. વિટામિન એ એટલે ઓરેન્જ કલરની ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફોર એક્ઝામ્પલ સ્વીટ પોટેટો, કેરેટ, આ એડ કરો. વિટામિન સી સારું જામ ફળને એડ કરો, હાઈ ઇન વિટામિન સી અને ઓરેન્જીસ. આમાંથી તમારું સ્કિન ગ્લોઈંગ થશે. સમજી ગયા? જો બારે પ્રોડક્ટ લગાવડો હતી, યુ પ્રોટેક્ટ યોર સ્કિન, પ્રિવેન્ટ ફ્રોમ ઇટ ગેટિંગ ડેમેજ. પણ તમે સારું ફૂડ આપશો તો તમારી બોડી ઓટોમેટિકલી હીલિંગ પ્રોસેસમાં આવશે અને સ્કિન ગ્લો થશે. સમજી ગયા? આની ઉપર ડ્રેસિંગ સ્ટાઇલ કહેવટ અને ફોર પ્રોપર ઓકેશન પ્રોપર ડ્રેસ પહેરવું પડશે. આપનો ઓફિસ જાઓ છો ફોર્મલ્સ, તમે કેઝ્યુઅલ આઉટિંગ જાઓ છો કેઝ્યુઅલ વેર, જીમ સારું જીમ આઉટફિટ. તો કેટેગરી ઓફ આઉટફિટ રાખો. ત્યારે તમે એક ટચઅપ આપશો તમારો બોડીને, યુ વિલ ફીલ કોન્ફિડન્ટ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. સમજી ગયા? અને તમારું ક્લોથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને પ્લીઝ સમજો, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઓવરઓલ તમારું કોન્ફિડન્સ, માઇન્ડસેટ, તમારું ઓવરઓલ પરફોર્મન્સ પણ ઇન્ક્રીઝ થશે. અગર તમને ક્યુ ઇવેન્ટ સારું, ઓકેશન સારું, ડ્રેસ કેવી રીતે પહેરવાનું પણ ડિટેલ વિડીયો જોઈએ છે તો ડ્રેસ કરીને કમેન્ટ કરો, એની બારામાં પણ વિડીયો બનાવીશ. એક ઓર એડ ઓન, તમે બ્રાન્ડેડ ક્લોથ પહેરવાથી કોન્ફિડન્સ ઇન્ક્રીઝ નહીં થાય. ઇટ શુડ ફિટ યુ વેલ. અને હમણાં ઇટ શુડ ફિટ યુ વેલ એટલે તમારી બોડી ફેટ લેવલ ઓછું રહેવું જોઈએ. તો એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓવરઓલ બોડી ફેટ ઓછું કરશો તો તમારું સ્કિન ઇમ્પ્રૂવ થશે. તમારું ક્લોથ તમે શું પહેરશો, તમે કાંઈ પણ પહેરો ફિટ લાગશો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો વર્કઆઉટ ઇઝ મસ્ટ. ફાઇનલી માઇન્ડસેટ મિત્રો. માઇન્ડસેટ જો, કોન્ફિડન્સ ઇઝ સમથિંગ વિચ ઇઝ બિલ્ટ ઇનસાઇડ. તમે બીજા લોકો સારું ક્યારે તમારી ઉપર કામ કરશો ત્યારે તમે કોન્ફિડન્સને બિલ્ડ નહીં કરો. ઓલવેઝ યુ હેવ ઇનસિક્યુરિટી. ઇન્સ્ટેડ કન્સિડર યુ એઝ ધ બેસ્ટ પ્રોજેક્ટ દેટ યુ આર વર્કિંગ ઓન. તમારી ઉપર કામ કરો, તમારી સારું કામ કરો. આઈ શુડ લુક ગુડ, આઈ શુડ બી હેલ્ધી, આઈ શુડ ડ્રેસ અપ વેલ. આ માઇન્ડસેટ લાવો ત્યારે તમે ઇમ્પ્રૂવ કરતા જ જશો અને યુ વિલ ફીલ કોન્ફિડન્ટ. તો સમજી ગયા? માઇન્ડસેટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બીજા લોકો સારું નહીં કરતા, તમારી સારું કરો. તો ક્યારે તમે ઇમ્પ્રૂવ થશો, અરાઉન્ડ યુ એવરીથિંગ વિલ ઇમ્પ્રૂવ. સમજી ગયા? ટુ કન્ક્લુડ એક સિમ્પલ રૂટીન બતાવીશ. સમજો, સવારના કેટલા વાગે ઉઠશો ફિક્સ કરી દો. શું ખાશો ફિક્સ કરી દો. કેવું ડ્રેસ પહેરશો ફિક્સ કરી દો. શું સ્કિન કેર યુઝ કરશો ફિક્સ કરી દો. આની ઉપર એક્સરસાઇઝ રૂટીન પણ ફિક્સ કરી દો. સો આ બધું 5 થિંગ્સને તમે એવરી ડે કરતા જશો તો યુ વિલ સ્ટાર્ટ ગ્લોઈંગ અપ, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ કોન્ફિડન્ટ, યુ વિલ ફીલ ધ પાવર. સમજી ગયા? હોપફુલી વિડીયો ઇન્ફોર્મેટિવ હતું. એક લાઇક આપીને આવું જ ફિટનેસ લાઇફસ્ટાઇલ વિડીયો સારું સબસ્ક્રાઇબ કરો નહીં ભૂલતા. અને યસ, પ્લીઝ તમારું ફ્રેન્ડ્સ જેને ઇન્સિક્યુરિટી છે, ટેન્શનમાં છે, અમને આ વિડીયો શેર કરીને અવેરનેસ સ્પ્રેડ કરો. જય શ્રી કૃષ્ણ.